પાદરામાં પાદરાના મહારાજાની વાસ્તે ગાસ્તે આગમન થતાં પાદરાનગર ભક્તિમય બન્યું। પાદરાનગરમાં અનેક યુવક મંડળો દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રાઓનું આયોજન થઈ ગયું હોય ત્યારે અંતે પાદરાનગરની જનતાનો આતુરતાનો અંત આવી ગયો અને પાદરાના મહારાજા ગોવિંદપુરા યુવક મંડળ અને વૈકુંઠધામ યુવક મંડળનું વાસ્તે ગાસ્તે ભવ્ય શોભાયાત્રાથી આગમન કરવામાં આવ્યું। પાદરાનગરના ગણેશ ભક્તો આન બાન અને શાન સાથે ગણેશજીનું આગમન કરી રહ્યા છે ત્યારે આજ રોજ પાદરાના મહારાજા ગોવિંદપુરા યુવક મંડળ અને વૈકુંઠધામ યુવક મંડળના શ્રીજીનું આગમન યાત્રા નીકળી હતી। નીકળેલી ભવ્ય ગણેશ આગમન યાત્રાએ પાદરાનગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। પાદરા પંડામી અગરબત્તી પાસેથી ડીજેના તાલ સાથે યુવાનો યુવતીઓ અને નાના બાળકો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા અને ગણપતિ બાપ્પાને ઉત્સાહભેર આવકાર આપ્યો હતો। આગમન યાત્રા દરમિયાન ગરબા આરતી સહિતના વિવિધ કાર્યક્રમો સાથે ભારે આતિશબાજી કરવામાં આવી હતી। પાદરાના મહારાજા ગોવિંદપુરા યુવક મંડળ અને વૈકુંઠધામ યુવક મંડળ દ્વારા યોજવામાં આવેલી ગણેશ આગમન યાત્રાને નિહાળવા માટે નગરજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમગ્ર પાદરાનગર ભક્તિમય બન્યું હતું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાદરા પોલીસ ખડે પગે રહી હતી।